ह्रीङ्कारासनगर्भितानलशिखां सौक्लिङ्कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। શ્રીમાત્રે નમઃ. જય શ્રી કૃષ્ણ બધાને. જય હાટકેશ. આજે આપણે 97 થી આગળ 98 મંત્રથી જોશું. ઓમ શ્રી ઓમ રાજરાજાર્ચિત પદ સરોજાય નમો નમઃ. આ 98 નંબરનો મંત્ર છે, 98 નંબરનો. રાજરાજાર્ચિત. આપણે પૂજા અને આરતી ઘરમાં કરતા હોઈએ, કઈ હોમ હવન કરતા હોઈએ છીએ, તો એમાં છેલ્લે મંત્ર પુષ્પાંજલિ બોલવાનો એક વિધિ હોય છે. તો છેલ્લે મંત્ર પુષ્પાંજલિ એટલે શું? મંત્ર એની સાથે હાથમાં પુષ્પ અંજલિમાં લઈને આપણે જે મંત્ર બોલીએ એને કહેવાય મંત્ર પુષ્પાંજલિ. તો ઘણીવાર એનો અર્થ આપણે જાણતા નથી હોતા. તો આ જે નામ છે રાજરાજાર્ચિત, એ નામ અહીંયા રાજાઓના પણ રાજા, અધિરાજા એને એટલે કે અહીંયા કુબેરને નિર્દેશ કરીને આ નામ આપવામાં આવ્યું છે. તો કુબેર દ્વારા જે ધન અને સંપદાના જે અધિષ્ઠાતા દેવતા છે, આપણે કુબેરનો ભંડાર કહીએ છીએ, તો એ દેવતા દ્વારા માના ચરણને પદ સરોજાય, એને જેને અર્ચિત કરેલા છે, જેમને માના ચરણને અર્ચના કરેલી છે, એમના વડે અર્ચાયેલા છે, એવા માને વારંવાર નમન છે. તો આપણે જ્યારે મંત્ર પુષ્પાંજલિ બોલી અને એના મંત્રો બોલીને ચરણમાં પુષ્પ અર્પણ કરીએ છીએ, તો રાજા અને પ્રજા બંને માટેની આ પ્રાર્થના છે. રાજ્યમાં સ્થિરતા હશે તો પ્રજા સુખી હશે. તો આ પ્રાર્થના જે એના મંત્રો છે મંત્ર પુષ્પાંજલિના, એ બધા એક જ જગ્યાએ નથી લેવામાં આવ્યા. એમાં ઋગ્વેદના મંત્ર છે, એમાં ઐતરીય ઉપનિષદના છે, અથર્વવેદના છે, એમ અલગ અલગ શાસ્ત્રોમાંથી લીધેલા મંત્રો છે. એ ઘણા છે, પણ એમાંથી મુખ્ય 4 છે. આપણે જે રોજના મંત્ર પુષ્પાંજલિમાં બોલીએ છીએ એમાંનો જે બીજો મંત્ર છે, ઓમ રાજાધિરાજાય પ્રસય્ય સાહિને નમો વયમ વૈશ્રવણાય કુર્મહે સમે કામાન કામ કામાય મહ્યમ કામેશ્વરો વૈશ્રવણો દધાતુ કુબેરાય વૈશ્રવણાય મહારાજાય નમઃ. તો આ જે બીજા નંબરનો મંત્ર છે એ કુબેરને પ્રાર્થના કરવામાં આવે છે, કુબેરને અનુલક્ષીને છે. તો એને કહેવામાં આવે છે ત્યાં ઓમ રાજાધિરાજાય, એટલે રાજાઓના પણ રાજા. તો જગતમાં ઘણા રાજાઓ હશે કે જેની પાસે ઘણી સંપદા, ધન, ઐશ્વર્ય બધું હશે, પણ એ બધા રાજાઓથી પણ જે એનાથી પણ વધીને એ બધા રાજાઓના પણ જે રાજા છે એને કહેવાય રાજાધિરાજા. એટલે કે જે કુબેર પાસેથી બધું ધન પ્રાપ્ત કરે છે, કુબેરની કૃપાથી પ્રાપ્ત કરે છે, એવા કુબેર એને રાજાધિરાજ અહીંયા કહેવામાં આવે છે મંત્ર પુષ્પાંજલિમાં. પ્રસય્ય સાહીને, તો એવું કરવા માટે, અમને અનુકૂળ થવા માટે અમે અમારા જેટલી કઈ અમારી મનોકામના છે એ મનોકામનામાં તમે પૂર્ણ રૂપે, પ્રસય એટલે પૂર્ણ રૂપે, સાહીને એટલે એને આપનારા છો, તમે પોતે પ્રસન્ન સ્વરૂપ છો અને અમને સહાય કરનારા છો, એવા પ્રસન્ન સાહીને એવા કુબેરને અમે નમો વયમ એટલે અમે બધા, અમે બંને અથવા અમે બધા, વૈશ્રવણાય, વૈશ્રવણ એમનું એક નામ છે, કારણ કે એ વિશ્રવા નામના ઋષિના પુત્ર હતા. હવે આ વિશ્રવા કોણ હતા? તો એ વિશ્રવા હતા મહર્ષિ પુલત્સ્યના દીકરા, પુત્ર. તો મહર્ષિ પુલત્સ્ય, એના વંશમાં રાવણ જન્મે છે. તો મહર્ષિ પુલત્સ્યની 2 પત્નીઓનો ઉલ્લેખ છે, કોઈ જગ્યાએ 3નો પણ છે. તો એમાંની જે પહેલી પત્ની છે એ છે ભારદ્વાજ ઋષિની પુત્રી ઈડવિડા. તો એ પોતે મહર્ષિ પુલત્સ્યના પુત્ર, પોતે વિશ્રવા એટલે પોતે ઋષિ પરંપરાના, અને એમની પત્ની પણ ભારદ્વાજની પુત્રી ઈડવિડા, એ પણ ઋષિકુળની. તો એમનો જે પુત્ર થાય છે એ છે કુબેર.
અને પછી પહેલી પત્નીના પછી એ બીજી પત્ની જે આવે છે એ રાક્ષસ સુમાલી અને રાક્ષસી તાડકા, એ જેનો રામાયણમાં ઉલ્લેખ આવે છે. તો એ બંનેની જે પુત્રી હતી કૈકસી, એની સાથે એની બીજી પત્ની છે મહર્ષિ વિશ્રવાની. તો એમના જે બાળકો જન્મે છે એ છે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ અને શુપર્ણખા. તો કોઈ કોઈ જગ્યાએ વિભીષણને હજી ત્રીજી પુત્રી માલવીનો પણ પુત્ર બતાડવામાં આવ્યો છે. પણ કહેવાનો મતલબ કે જે વિશ્રવા એનો એ પુત્ર, પહેલો પુત્ર, એટલા માટે એ ઋષિ પરંપરાથી એનું નામ વૈશ્રવણ. એટલે એ રીતે વૈશ્રવણાય નમે એમ કરીને આપણે કુર્મહે એટલે અમે કરીએ છીએ, અમને તમે નમન કરીએ છીએ. કુબેરાય વૈશ્રવણાય. વૈશ્રવણાય કોઈ વાર ઇન્દ્ર માટે પણ વપરાય છે, કે જે ઇન્દ્ર પણ રાજાઓના રાજા છે, કારણ કે બધા દેવતાઓના રાજા છે, સ્વર્ગના રાજા છે. તો એ બંનેને પ્રાર્થના કરવામાં આવે છે. એટલે મહારાજાય નમઃ, એટલે આ બધા મહારાજાઓને અમે નમન કરીએ છીએ. તો શેને માટે નમન કરીએ છીએ? તો સ એટલે એ, મેં કામાન, મેં એટલે મને મારા મનમાં જે કામાય, હું કોણ છું? તો હું કામનાઓની અપેક્ષા કરનારો એવો વ્યક્તિ છું. તો એની બધી કામન, એની બધી ઈચ્છાઓ, કામનાઓ એ બધી આપની કૃપાથી પૂરી થાય. અને કારણ કે આપ કામેશ્વરો છો, કામેશ્વર એટલે કામનાઓ આપનારા ઈશ્વર છો. વૈશ્રવણો દદાતુ, એ અમને આપો. તો સામાન્ય અર્થ થાય છે રાજાધિરાજ વૈશ્રવણ કુબેરને વંદન કરીએ છીએ. અને ઈચ્છા પૂર્તિ કરનાર કામેશ્વર કુબેર અમારી કામાર્થી જનોની, જે અમે લોકો કંઈ પણ ઈચ્છા રાખીને યજ્ઞ કરીએ છીએ, પૂજા પ્રાર્થના કરીએ છીએ, તો એની બધી ઈચ્છા કામના પૂર્ણ કરે. તો આ કુબેર જે છે એ યક્ષપતિ છે, બધા યક્ષોનો રાજા છે. જ્યારે રાવણ સત્તા પર આવે છે ત્યારે કુબેર પાસેથી બધી વસ્તુઓ પડાવી લે છે અને એને હાંકી કાઢે છે. ત્યારે એ માની શરણમાં જાય છે અને ત્યાં એને ભગવાન એને યક્ષોનો અધિપતિ બનાવે છે, એટલે યક્ષોનો રાજા બનાવે છે. અને લલિતાંબિકાની આરાધના કરીને ધન અને ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. એટલા માટે કહેવાય છે કુબેરનો ભંડાર. તો હવે એને લોકો ઘણીવાર કુબેરનું યંત્ર રાખે છે, મહાલક્ષ્મીની સાથે કુબેરની પણ પ્રાર્થના પૂજા કરે છે. પણ એ કુબેર કોની પ્રાર્થના કરે છે? તો કોની કૃપાથી એની પાસે આ બધી ધન સંપદા ઐશ્વર્ય આવ્યું? તો માં લલિતાંબિકા આદ્ય શક્તિ, એટલે રાજ રાજાર્ચિત પદ સરોજાય નમો નમઃ. તો એવા જે રાજ રાજાર્ચિત છે, તો એ અમને અનુકૂળ બને. હવે આવી પ્રાર્થના કરવાથી એક રીતે ઇનડાયરેક્ટલી જેના નામનું સંદર્ભ આવે છે, એટલે ઇનડાયરેક્ટલી એની પણ પ્રાર્થના થઈ જાય છે. તો આવી પંચદશીમાં જે પંચદશીના જે મંત્રો છે 15 અક્ષરના, આપણે જોયું એ એના અક્ષરોના જુદા જુદા પરમિટેશન, કોમ્બિનેશન, એટલે કોઈ અક્ષર આગળ પાછળ કરીને જુદી જુદી રીતે પંચદશીના મંત્રની આરાધના કરી છે. તો એવા 12 માના એવા પ્રમુખ ભક્તો છે. તો એમાં મનુ, ચંદ્ર, કુબેર, અગત, લોપામુદ્રા એનું નામ પહેલા આવે છે, અગસ્ત્ય એના પછી, મન્મથ, અગ્નિ, સૂર્ય, ઇન્દ્ર, સ્કંદ એટલે કાર્તિકેય, શિવ પોતે અને દુર્વાસા. તો આ 12 જણા છે એ બધાની અલગ અલગ વિદ્યા કહેવાય છે. મનુ વિદ્યા, ચંદ્ર વિદ્યા. તો અહીંયા આ કુબેર વિદ્યા, એટલે કુબેર વિદ્યા દ્વારા કુબેર પોતાના એક પંચદશીના મંત્ર દ્વારા એની પણ ડિટેલ આપેલી છે એક જગ્યાએ, પણ આપણે એટલી બધી ડિટેલમાં નહીં જઈએ. કે એના જેવી રીતે આપણે એક સામાન્ય પંચદશીનો અર્થ આદિ વિદ્યામાં જોઈએ છે, હસ કહલ રીમ ક એ ઈલ રીમ, હસ કહલ રીમ અને સ કલ રીમ. તો આ જે પંચદશીનો મંત્ર છે એના અક્ષર થોડા આગા પાછા કરીને દરેક જણાએ પોતાની રીતે પોતાના મંત્ર દ્વારા આરાધના કરી. તો આ કુબેર વિદ્યા કહેવાય છે, કે કુબેરે પણ માની લલિતાંબિકાની ખૂબ આરાધના કરી અને માએ પ્રસન્ન થઈને એને ધન સંપત્તિનો એનો દેવતા બનાવ્યો. અને એની દિશા ઉત્તર દિશા ગણાય છે. એટલે ઘરમાં ઘણા લોકો એ જગ્યાએ પોતાનું તિજોરી કે ધન રાખવાનું જે સ્થાન એ જગ્યાએ નક્કી કરે છે ઘરની અંદર, વાસ્તુના પેલા પ્રમાણે. તો એવા આ રાજ રાજા અર્ચિત પદ સરોજાય નમો નમઃ. આગળનું નામ છે સર્વ વેદાંત સંસિદ્ધ સુતત્વાય નમો નમઃ. તો સર્વ વેદાંત
વેદોનો અંત એટલે કે ઉપનિષદ એ સર્વ એક નહીં એવા 108 અને બીજા 11 ખાસ કહેવાય છે. તો એ ઉપનિષદમાં કઠ કેન, છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્ય ઉપનિષદ, ઐત્રીય, તૈત્રીય, પ્રશ્નોપનિષદ, તો આ બધા ઉપનિષદોમાં જે સુતત્વ એટલે કે સુંદર એવું તત્વ અથવા તો પ્રતિષ્ઠિત તત્વ અથવા તો પ્રમુખ તત્વ એની જે વાત કરવામાં આવી છે, એને જે પ્રતિપાદન કરવામાં આવે છે એના સિદ્ધાંતનું, એ સંસિદ્ધિ આપનાર અથવા તો એમાં સંસિદ્ધ થનાર તત્વ કોણ છે? તો એ તત્વ છે માં પોતે. કારણ કે જ્ઞાનનું પ્રતિપાદન છે અને બધા એકી અવાજે એનું ગાયન કરે છે, માનું ગાયન કરે છે, મહિમા કરે છે, એના વખાણે છે. તો એ જે તત્વ છે એ આદ્ય શક્તિ છે. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે સર્વોપનિષદ ઉદ્ઘૃષ્ટા. તો ઉદ્ઘુષ્ટા, ઉદ એટલે શક્તિમાં, સ્થાનમાં, પદમાં જે શ્રેષ્ઠતા દર્શાવે એને ઉદ કહેવાય. અને ઘુષ્ટા એટલે ઘોષણા કરે છે. એટલે સર્વ ઉપનિષદો દ્વારા જેની શક્તિમાં, સ્થાનમાં, પદમાં શ્રેષ્ઠતાની ઘોષણા કરાઈ છે એવી માં લલિતા, એને વારંવાર નમો નમઃ. અને બીજું આવે છે લલિતા સહસ્ત્રનામમાં તત્વમર્થ સ્વરૂપિણી. તો તત્વમર્થ, તત્ એટલે તે, તો એનો તત્વમસી એ જે મહાવાક્ય છે એનો જે અર્થ એટલે કે તે અને તું એક છે. પણ એ કોણ તે? તો એ જે બ્રહ્મ સ્વરૂપિણી છે, બ્રહ્મરૂપિણી છે, એને એ તત્વમર્થ અર્થની સ્વરૂપિણી માં લલિતાંબિકા છે. તો એ તત્વ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ઉપનિષદોમાંથી પ્રાપ્ત થાય છે. અને એનું પ્રતિપાદન ઉપનિષદમાં કરવામાં આવ્યું છે, આપણા શાસ્ત્રોમાં કરવામાં છે. હવે એ બીજું એક આવે છે નામ તત્વમયી, સર્વ વેદાંત સંવેદ્યા. આ બધા લલિતા સહસ્ત્રનામમાં આવે છે. લલિતા ત્રિશતીમાં નામ આવે છે સકલ આગમ સંસ્તુતાયે. તો બીજું આવે છે સર્વ વેદાંત તાત્પર્ય ભૂમિ. તો આ બધા નામો માને તત્વરૂપિણી રૂપે, માને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરનારી એવી જ્ઞાન મૂર્તિ રૂપે બ્રહ્માનુભૂતિ કરાવી શકે એવી માં. કારણ કે બ્રહ્મ તત્વ સમજાઈ જાય આપણને શાબ્દિક રીતે. હમણાં આપણે ઉપનિષદ વાંચીએ, બધું બુદ્ધિથી બધું સમજાઈ જાય, પણ કે જીવ અને પરમાત્મા એક જ છે. હવે આ વારંવાર આપણે સાંભળીએ છીએ કે જીવ અને પરમાત્મા આપણે બધા ભગવાનના અંશ છે, પણ એ અનુભૂતિમાં લાવવું, સર્વત્ર બ્રહ્મના દર્શન કરવા, તો એ જે સંસિદ્ધિ આપનારી છે, એ સંસિદ્ધિ આપનારું શું તત્વ જે છે એ છે માં. અને એ જ કારણ કે બ્રહ્માનુભૂતિ કરાવી શકવા માટે સમર્થ છે, કારણ કે એને શિવ જ્ઞાન પ્રદાયિની કહેવામાં આવે છે. એ બ્રહ્મને પ્રગટ કરી શકે છે અને એની સહાય વગર શિવની પ્રાપ્તિ કરી શકાતી નથી. એટલે શિવ અને શક્તિ અભેદ છે. આ બધા નામો એ જ રીતે દર્શાવવામાં આવે છે કે એકની પૂજામાં બીજી સમાવિષ્ટ છે. એવી જ રીતે કાંચીમાં કામાક્ષીનું જે મંદિર છે કામકોટીમાં, તો ત્યાં આખા પરિસરમાં આજુબાજુમાં ક્યાંય શિવલિંગ છે જ નહીં. તો એની જરૂર જ નથી, કારણ કે કામાક્ષી દેવી એ શિવ શક્તિ એક રૂપિણી છે, લલિતાંબિકા છે. એની અંદર શિવજી સમાહિત જ છે, બંને ઐક્ય છે, સામરસ્ય છે. તો એવી રીતે અહીંયા આ સુતત્વ એ બ્રહ્મ તત્વને નું જ્ઞાન કરનારી બ્રહ્મ તત્વ રૂપિણી, જ્ઞાન રૂપિણી એવી સુતત્વાય એવી માને નમો નમઃ. આગળનું 100મું નામ છે શ્રી વીર ભક્ત વિજ્ઞાન નિધાનાય નમો નમઃ. હવે અહીંયા આ બધું તો મળે છે કે આગળથી જે બધું કીધું એ કે બધું જન્મ મૃત્યુ આપણે આગળના 95ના નામથી જોયું હતું. તો જન્મ મૃત્યુ જરા રોગથી મુક્તિ અપાવે છે, એમાં મોક્ષદાયીની છે, કામ ક્રોધાદી ષડ રિપુઓનો નાશ કરનારી છે, અને હમણાં જોયું એમ સંપત્તિ ઐશ્વર્યદાયીની છે, સર્વ વેદાંત દ્વારા પ્રતિપાદિત છે. આ બધું છે, પણ એ કોને પ્રાપ્ત થાય છે? તો એનું અહીંયા રહસ્ય છે કે વીર ભક્ત વિજ્ઞાન નિધાનાય નમો નમઃ. તો કઠોપનિષદમાં પણ વાક્ય આવે છે કે ન અયમ આત્મા બલહીને ન લભ્ય. એટલે કે બલહીન દુર્બળ વ્યક્તિને માટે આ આત્મા એ પ્રાપ્ત થતો કરી શકાતો નથી, એને માટે અવેલેબલ થતો નથી. એને એવી વ્યક્તિ, બલહીન દુર્બળ વ્યક્તિ એને પ્રાપ્ત નથી કરી શકતી. એનો અર્થ શું થયો કે એકદમ બળશાળી લોકો જ પ્રાપ્ત કરી શકે છે? ના, બળ એટલે આત્મિક બળ.
જેની પાસે સાધના કરવાનું, સંયમ રાખવાનું, તપ કરવાનું, અનુષ્ઠાન કરવાનું, એક નિશ્ચય કર્યો હોય એને પૂરો કરવાનું, એવું જેની પાસે બળ હોય એવા વીર ભક્ત, જે યોદ્ધા જેવા હોય કે ગમે તે વસ્તુ આવે, અડચણ આવે તો એનો સામનો કરી અને એનો મુકાબલો કરીને આગળ વધનારા હોય પોતાની સાધનામાં, તો એવા વીર ભક્તને માટે વિજ્ઞાન એટલે આગળ આપણે જોયું એમ, જ્ઞાન એટલે શાબ્દિક જ્ઞાન, બૌદ્ધિક જ્ઞાન, પણ વિજ્ઞાન એટલે એની અનુભૂતિ, એના માટેની નિધાનાય, નિધાન એટલે એને માટેનો ભંડાર, એને માટેનું ગંતવ્ય સ્થાન, એને માટેનું પરમપદ, એને માટેનું આખરી સ્થાન. તો એવી અનુભૂતિનો ભંડાર, એવી માં જે વ્યક્તિ, જે ભક્ત, જે સાધક વીર છે, વીર એટલે જે નીડર છે, જે સાહસી છે, જે દ્વંદ્વોથી પરે છે, જે બહાદુર છે, જે એમાં આવતી અડચણોથી, મુશ્કેલીઓથી અકળાઈ જતો નથી, રોકાઈ જતો નથી, ખચિત થતો નથી. અને એવા ભક્તો દ્વારા આવી માની આરાધના શક્ય થાય છે. અને જ્યારે આવી આરાધના કરે છે માની, તો ત્યારે એને માટે માં આ અનુભૂતિ, બ્રહ્માનુભૂતિને માટેની એક પ્રાપ્ત કરવા માટેની એક નિધાન બની જાય છે. અને ગીતામાં પણ 6ઠા અધ્યાયમાં કહે છે, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયે, આત્મ એવા આત્મબંધુના, આત્મા જ આત્માનો બંધુ છે, આત્મા જ આત્માનો શત્રુ છે. અહીંયા ગીતામાં પણ આ જ વાત બતાડવામાં આવી છે કે દરેકે પોતે જ પોતાના સ્વયં પ્રયત્નથી જ, પોતાના વડે જ સંસાર સાગરમાંથી પોતાનો ઉદ્ધાર કરવાનો છે. અને પોતાની જાતને પાછું ઉદ્ધાર કરવાનો છે એટલું કહીને ગીતા અટકી નથી જતી. નાત્માનમ અવસાદયત, ન આત્માનમ અવસાદયત, આત્માને નીચો પાડવાનો નથી. એટલે એટલીસ્ટ મનુષ્ય છો તો દેવત્વ સુધી જો ન પહોંચી શકો તો કમસે કમ પશુતા નીચે અધોગતિ કરવાની નથી, અધોપતન કરવાનું નથી. એટલા માટે કે છે કે ત્યાં ને ત્યાં ટકી રહ્યો તો પણ ઠીક છે, પણ ઉર્ધ્વગતિ કરવાની છે આત્માએ આત્માને મેળવવા માટે. તો એવા જે દૃઢ નિશ્ચયી ભક્તો હોય છે એને વીર ભક્તો કહેવાય છે. એટલે જે બાયલા, બીકણ અને નિર્માલ્ય હોય છે, નમાલા હોય છે, એવું બનીને નહીં ચાલે. તો આ નામ આપણને એ જ પ્રોત્સાહિત કરે છે કે માની ભક્તિ કરવી હોય તો વીર બનવાનું છે. દીન કયા અર્થમાં છે? અહંકાર છોડી દીધો હોય, કોઈ વસ્તુનું કરતાપણું છોડી દીધું હોય, એ અર્થમાં દીન બરાબર છે. પણ એમ નહીં કે મારાથી આ થઈ જ નહીં શકે, હું તો કાંઈ નથી. ના, આપણે આપણો જાતનું ગૌરવ રાખવાનું છે કે માના પુત્ર છીએ, આપણે માની પુત્રીઓ છીએ, તો આપણામાં એટલું માં જેટલું સામર્થ્ય છે. તો જેમ એક સાકરના પહાડમાં જેટલું ગળાશ કે ગળપણ હોય કે જે પણ ગુણો હોય એ જ એક સાકરના કણમાં પણ હોય. તો એ રીતે આપણે આપણું ગૌરવ રાખીને આપણી ભક્તિ, આપણી સાધના, આપણી આરાધના ચાલુ રાખવાની છે. એના માટે અહીંયા બતાડ્યું છે કે આ બધું પ્રાપ્ત થાય છે વીર ભક્તને. તો વીર ભક્ત માટે વિજ્ઞાન નિધાનાય નમો નમઃ. તો એવું સુંદર અહીંયા આપણને પ્રેરણાસ્પદ નામ છે. આગળનું નામ જોશું, 101 નંબરનું, અશેષ દુષ્ટ ધનુજ સૂદનાય નમો નમઃ. તો અશેષ, આશેષ છે. અહીંયા ઘણીવાર વસ્તુ થોડી પ્રિન્ટિંગમાં આવી જાય છે, શબ્દ અશેષ આવે છે. અશેષ, આશેષ અર્થ એક જ થાય છે. શેષ ન રહે એટલે બાકી ન રહે એ રીતે, એટલે કે પૂરેપૂરો. સૂદનાય એટલે નિકંદન કરે છે, નાશ કરે છે, સંહાર કરે છે. કોનો? દુષ્ટ ધનુજ. ધનુજ એટલે દાનવોનો, રાક્ષસોનો. તો જે દુષ્ટ દાનવોનો કંઈ પણ બાકી રાખ્યા વગર, એટલે એમ નહીં કે ચલો એક બે ને માર્યા ને બાકીના થોડાને રાખી દીધા, બધા પૂરેપૂરા. આગળ કીધું એમ ષડ રિપુઓને ભંજનાય, તો ષડ રિપુઓનો નાશ કરે છે. આગળ બધા રાક્ષસોના નાશની પણ વાત આવી, ભંડાસુરના નાશની, ચંડ મુંડ, મહિષાસુર. તો આ બધા જ જે રાક્ષસો વારે વારે પૃથ્વી ઉપર અધર્મનો ફેલાવો કરવા માટે, અથવા તો જે બુરાઈ, ખોટા કર્મો, અથવા તો ધર્મની અને શાસ્ત્રની વિરુદ્ધ આચરણ કરનારા લોકો છે, એવા લોકોની જ્યારે વધારે બોલવાલા થાય છે, અધર્મ ફેલાય છે, ધર્મ સંકટમાં પડે છે, ત્યારે માનો પરાશક્તિનો અવતાર થાય છે અને એને કોઈ ને કોઈ રૂપમાં આવીને એનું
સુદનાએ નિકંદન કરે છે. તો ગીતામાં પણ ભગવાન પોતાના અવતાર માટેનું કારણ આ જ જણાવે છે. 4થા અધ્યાયમાં 8મા શ્લોકમાં, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો ભગવાન પહેલું કારણ શું બતાડે છે? પરિત્રાણાય સાધુનામ, હું ભક્તોના રક્ષણ અર્થે પહેલા તો હું એ લોકોનું રક્ષણ કરવા માટે મારો અવતાર થાય છે. અને બીજું શું છે? વિનાશાય તે દુષ્કૃતમ, એનું રક્ષણ કરવા માટે થઈને મારે દુષ્ટોનો સંહાર કરવો હોય છે, દુષ્કૃત્ય કરનારાઓનો સંહાર કરવાનો હોય છે. અને એના દ્વારા હું ધર્મની ફરી સંસ્થાપના કરું. ધર્મ જે ક્ષીણ થઈ ગયો હોય છે, અધર્મ વધારે પ્રમાણમાં ફેલાઈ ગયો છે, એને દૂર કરીને ધર્મને ફરી પ્રસ્થાપિત કરવા માટે હું યુગે યુગે અવતાર લઉં છું. તો અહીંયા માનું પણ એ જ રીતે દેવી મહાત્મ્યમાં, સપ્તશતીમાં, લલિતા આખ્યાનમાં બધે આ જ માના મહિમાનું વર્ણન છે કે માં બધા દુષ્ટ એવા દનુજને સૂદનાય એને નિકંદન કાઢી નાખે છે. અને આશેષ એટલે અશેષ એને જરાય બાકી નથી રાખતા, પૂરેપૂરો સમગ્ર રીતે બધાને ખદેડીને સમાપ્ત કરી દે છે. અને સપ્તશતીમાં જોયું જ્યારે આપણે કે મહિષાસુર અને એના સૈન્યનો વધ થાય છે. 3જા અધ્યાયમાં, 2જા અધ્યાયમાં સૈન્યનો વધ થાય છે, 3જામાં જ્યારે મહિષાસુરનો વધ થાય છે, ત્યારે 4થામાં સપ્તશતીમાં શક્રાદેશ સ્તુતિમાં બધા દેવતાઓ માની આરાધના કરે છે, માની પ્રાર્થના કરે છે. એ જ પ્રમાણે જ્યારે રક્તબીજ, ધૂમ્રવર્ણ, ધૂમ્રાક્ષ, ચંડમુંડ, શુંભ નિશુંભ બધાનો વધ થઈ જાય છે, ત્યારે 11માં બધા દેવતાઓ ફરીથી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે કરીને પ્રાર્થના કરે છે. તો આ દુષ્ટ ધનુજ સૂદનાય નમો નમઃ એ નામ માના પરાક્રમ દર્શાવતું નામ છે. માનો સ્વભાવ છે કે દુષ્ટ લોકોને એની દુષ્પ્રવૃત્તિઓથી એને દૂર કરવાનું. અને શક્રાદેશ સ્તુતિમાં જેમ કહેવામાં આવ્યું છે દેવો દ્વારા કે અમને નવાઈ લાગે છે કે આ લોકો આટલા પાપ કર્મો કરેલા છે, એને કેવી રીતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે? તો માની સન્મુખ જે લડે છે અને માના શસ્ત્ર અસ્ત્રથી જેનો નાશ થાય છે, જેનું મરણ થાય છે, તો એને પણ સદગતિ પ્રાપ્ત થાય છે. તો માની સમરમાં નિષ્ઠુરતા દેખાય છે, પણ હૃદયમાં દયા દેખાય છે. એટલે માના આવા કાર્યમાં પણ આપણે લીલા કાર્ય હોય છે, અને એમાં પણ એનો નાશ કરવો એટલે એનું અહિત કરવું એવું નથી હોતું. હજી એ વધારે દુષ્ટ પ્રવૃત્તિઓ ન કરે અને નરકગામી ન થાય એટલા માટે માં પોતાના હાથેથી એ લોકોનો સંહાર કરે છે. તો એવી આ અશેષ દુષ્ટ ધનુજ સૂદનાય નમો નમઃ. અને એવી જ રીતે લલિતા સહસ્ત્રનામમાં પણ આ પ્રકારના નામ આવે છે. દુષ્ટ દૂરા, દૈત્ય હંત્રી, અને લલિતા ત્રિશતીમાં આવે છે હટા દાનવા, પછી લલિતા સહસ્ત્રનામમાં આવે છે રાક્ષસ અગ્નિ. તો આ બધા નામ દર્શાવે છે કે માં આ બધાનું હનન કરનારી, એનો નાશ કરનારી છે. તો આવી માને, આવી પરાક્રમી, આવી યોદ્ધા, આવી વીર, એવી માને નમો નમઃ વારંવાર નમન છે. પછી 102 નું નામ છે સાક્ષાત દક્ષિણામૂર્તિ મનોજ્ઞાય નમો નમઃ. તો સાક્ષાત શબ્દ વધારે ઇમ્પોર્ટન્ટ છે. દક્ષિણામૂર્તિ મનોજ્ઞાય, દક્ષિણામૂર્તિ માનું એવું નામ છે કે અહીંયા દક્ષિણામૂર્તિ એટલે શિવજીનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો સાક્ષાત શિવજીની મનોજ્ઞ, મનોજ્ઞના 2-3 અર્થ થાય છે. મનોજ્ઞ એટલે મનોહારી, સુંદર, પ્રિય અને મનને જાણનારી, એને અંતઃકરણની જ્ઞાતા એવી. અને સાક્ષાત એટલે સાક્ષાત એના રૂપની જ થઈ છે. જેવી રીતે લલિતા સહસ્ત્રનામમાં પણ નામ આવે છે દક્ષિણા મૂર્તિ રૂપિણી. તો અહીંયા એવી દક્ષિણામૂર્તિ રૂપિણી માને વારંવાર નમન છે કે જે દક્ષિણામૂર્તિના મનોજ્ઞને જાણે છે, અથવા તો એને મનને હરી લેનારી છે, મનને પ્રિય છે, અને મનને અને પાછી સુંદર પણ છે. મનોજ્ઞનો એક અર્થ સુંદર, અતિશય સુંદર છે. તો અહીંયા શિવશક્તિની એકાત્મતા દર્શાવનારું આ નામ છે. ઘણા નામોમાં આ લલિતાંબિકાનો જ્યારે એટલા માટે તો કહેવાય છે કે શ્રીયંત્રની જ્યારે પૂજા કરવામાં આવે છે તો એમાં બધા દેવતાઓનું પૂજન સમાવિષ્ટ થઈ જાય છે. એટલે જેવી રીતે આપણે શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા કરીએ તો એમાં થળું એ માનું અધિષ્ઠાન એ માં છે, એટલે એમાં માની પૂજા એની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. જેવી રીતે આપણે પૂજા કર્યા પછી છેલ્લે જ્યારે મંત્ર બોલીએ છીએ ત્યારે આપણે
વિષ્ણુના, શિવના, શક્તિના બધા મંત્રો એક સાથે બોલે છે. તો એ રીતે એક કોઈનામાં ભેદ નથી. તો આ બંનેમાં તો ઐક્ય છે. શિવ અને શક્તિ એક રૂપની છે. એકદમ સાક્ષાત, એટલે આપણે એમ કહીએ ને સાક્ષાત એનું સ્વરૂપ એકદમ ઈ જ જોઈ લ્યો. એટલે અહીંયા એ સાક્ષાત એ દર્શાવે છે કે એ અવિભાજ્યપણે, અભેદપણે શિવ સાથે એકરૂપ થયેલી છે. અને જે એકરૂપ થયેલી છે એટલે એની અંદરની બધી વાત, અંતરતમની, એના હૃદયની બધી વાત જાણે છે. એટલે જાણે કે ભગવાનનું, શિવજીનું એ હૃદય જ છે, હૃદયની જ્ઞાતા છે. અને શિવના હૃદયમાં શું છે? તો શિવના હૃદયમાં કોઈ કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર નથી. શિવના હૃદયમાં બ્રહ્મ જ્ઞાન છે. કારણ કે દક્ષિણામૂર્તિ રૂપ જે છે એ ગુરુ મૂર્તિ રૂપ છે શિવનું. અને એ ગુરુ મૂર્તિ રૂપ આદ્ય ગુરુ રૂપ છે. અને એવા મૂર્તિને તત્વથી જાણતા એનો અનુભવ કરાવનારી માં પોતે છે. એટલે અહીંયા દક્ષિણામૂર્તિનું તત્વ એટલે જીવ અને બ્રહ્મનું ઐક્ય. તો આ જ્ઞાનને સાક્ષાત કરાવનારી જે છે એ માં છે. સાક્ષાતનો અર્થ એમ છે. એટલે આપણને પણ એ સાક્ષાત્કાર કરાવે છે. તો એ બંને એક જ છે એવું બતાવવા માટે અહીંયા સાક્ષાત શબ્દ વપરાયો છે. સાક્ષાત શ્રી દક્ષિણામૂર્તિ મનોજ્ઞાય નમો નમઃ. તો આવી દક્ષિણામૂર્તિના હૃદયમાં રહેલી જ્ઞાન સ્વરૂપ, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ વિદ્યા સ્વરૂપ એવી માને વારંવાર નમન છે. અને સદાશિવ માટે એ આપણે શિવ માટે મંત્ર વેદોમાં આવે છે, ઈશાનામ સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ. તો શિવને નમસ્કારના મંત્રમાં આવે છે કે જે સંપૂર્ણ વિદ્યાઓનો ઈશ્વર છે, જે સમસ્ત ભૂતોનો અધીશ્વર છે, વેદોના અધિપતિ છે, જે સાક્ષાત બ્રહ્મ છે, એ સચ્ચિદાનંદમય સદાશિવ મારે માટે નિત્ય કલ્યાણમય રહે. તો એવી દક્ષિણામૂર્તિ વિદ્યા અને એવી બ્રહ્મ વિદ્યારૂપ આ માનું જે સ્વરૂપ છે, એની આવી શ્રી વિદ્યારૂપ સ્વરૂપને જે માને અહીંયા કહેવામાં આવે છે કે દક્ષિણામૂર્તિ મનોજ્ઞાય. તો સાક્ષાત શ્રી દક્ષિણામૂર્તિ શ્રી અહીંયા બધી સંધિ થયેલી છે. સાક્ષાત તનો ચ થઈ ગયો. સાક્ષાત શ્રી દક્ષિણામૂર્તિ મનોજ્ઞાય નમો નમઃ. આગળનો 102મો મંત્ર છે, 3મો. હયમેઘાગ્ર મેધાગ્ર સંપૂજ્ય મહિમાય નમો નમઃ. હય અશ્વને માટે હય શબ્દ હયગ્રીવ જેમ આપણે જોયું. અને હયમેધા, હયમેધ એટલે અશ્વમેધ યજ્ઞ. એને માટે પણ આ નામ, જેવી રીતે લલિતા ત્રિશતીમાં પણ આ જ પ્રમાણે એનું નામ આવે છે. તો હય મેધા એ મેધની અગ્રમાં સંપૂજ્ય, અગ્ર એટલે યજ્ઞ યાગ કરવાના પ્રથમ પ્રધાન, જેની અગ્ર પૂજા કરવામાં આવે એવી અગ્ર પૂજ્ય એવી માં છે. એટલે લલિતાંબિકાનું એટલું બધું મહિમા છે કે આટલું મોટો જે યજ્ઞ કરવામાં આવે છે કે જે પ્રાચીન સમયમાં ભારતીય રાજાઓ કરતા હતા કે એમના સામ્રાજ્યને એ લોકોને સાર્વભૌમત્વ સિદ્ધ કરવું હોય, કારણ કે ચક્રવર્તી પણ કે આખી ભૂમિ પર એમનું જ સામ્રાજ્ય છે. તો જેવી રીતે રામે પણ કર્યો હતો અને પોતાના અશ્વને એ લોકો જે યજ્ઞનો અશ્વ એને છૂટો મૂકી દે, એની સાથે સૈન્ય જાય અને જ્યાં જ્યાં જાય તો જો કોઈ એને અટકાવે નહીં તો એ રાજ્ય એના છત્ર હેઠળ આવી જાય. એકાત્રપત્ર આપણે એમ જો એકાત્રપત્ર સામ્રાજ્ય એટલે એક ચક્રીપણું સિદ્ધ થાય. અને જો કોઈ એનો સામનો કરે, એને ઘોડાને બાંધી લે કે ઘોડાને મારવાની કોશિશ કરે તો ત્યાં એની સાથે યુદ્ધ કરવામાં આવે. તો એ એક સામાન્ય અર્થ છે. જે સામવેદ ષડાનંદ શર્મા, જેનું હું સાંભળું છું તેલુગુમાં, એમણે એનો એક બીજો અર્થ કીધો છે કે આગળનો જે મંત્ર છે દક્ષિણામૂર્તિ, એ દક્ષિણામૂર્તિ વિદ્યા જે કહેવાય, અથવા તો દક્ષિણામૂર્તિ સદાશિવની જે આદિ ગુરુની વાત છે, એ શૈવ સંપ્રદાયમાં સર્વોચ્ચ ગુરુ છે. એવી જ રીતે વૈષ્ણવ સંપ્રદાયમાં વિષ્ણુ સર્વોચ્ચ છે. તો હયગ્રીવ ઋષિ જે છે, જેમણે આ તો લલિતા અષ્ટોત્તર શતનામ કહો કે લલિતા સહસ્ત્રનામ, જેનું જ્ઞાન એમણે અગસ્ત્ય મુનિને આપ્યું, તો એ સંપ્રદાયમાં, કારણ કે આ શ્રી વિદ્યા એક એવી વિદ્યા છે, એક એવી પૂજા છે કે બંને સંપ્રદાયમાં સમાન રીતે એને પૂજનીય છે,
સમાન રીતે એની પૂજા આરાધના કરવામાં આવે છે. તો વૈષ્ણવ સંપ્રદાયમાં પણ શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે. તો કારણ કે શ્રી યંત્રમાં બધા દેવતાઓ સમાવિષ્ટ છે. તો અહીંયા એમ કહેવામાં આવે છે મેધા એટલે બુદ્ધિ. તો બુદ્ધિની એવી હયમેધા એટલે હયગ્રીવ ઋષિની પ્રખર બુદ્ધિવાળી અથવા તો હયગ્રીવ સાક્ષાત જ્ઞાન મૂર્તિ છે એવો એનો અર્થ થાય છે. એની કારણ કે એમણે જ આ બધું જ્ઞાન પહેલા લલિતાંબિકાએ એમને આપ્યું અને એમણે આ જ્ઞાન એમણે તપ કર્યું એવી વાત લલિતોપાખ્યાનમાં આવે છે હયગ્રીવ અવતારમાં. અને વેદોને પણ એમણે મુક્ત કર્યા હયગ્રીવ દૈત્યના પાસેથી અને પછી એણે એમને ફરીથી બ્રહ્માને સોંપ્યા. તો સાક્ષાત એવા જ્ઞાન મૂર્તિ એવા હયમેઘ એટલે કે વૈષ્ણવ સંપ્રદાયમાં એને હયગ્રીવ એવી વિદ્યા કહેવામાં આવે છે અને શૈવ સંપ્રદાયમાં એને દક્ષિણામૂર્તિની વિદ્યા કહેવામાં આવે છે, બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. તો બંનેનું પ્રતિપાદ્ય તત્વ લલિતાંબિકા એક જ છે. આ રીતે પૂજા કરો, આ સંપ્રદાય દ્વારા કરો કે પેલા સંપ્રદાય દ્વારા કરો, તો એક નામની પછી બીજું નામ એમનો પણ મહિમા બતાડે. તો એવી મહિમાવંત એવી હય મેધાગ્ર સંપૂજ્ય મહિમા યય નમો નમઃ એવી માને વારંવાર નમન છે. એટલે દરેક વિદ્યામાં અગ્રસ્થાને પૂજિત માં છે. તો કારણ કે પહેલા ગુરુનું પૂજન કરવામાં આવે છે. બ્રહ્મ વિદ્યામાં શ્રી વિદ્યામાં પણ ગુરુને પહેલા નમસ્કાર કરવામાં આવે છે. આપણે ખડગમાલામાં પણ જોયું કે પહેલા 3 કેટેગરીના સિદ્ધ દેવતાઓ, ઋષિ દેવતાઓ અને મનુષ્ય દેવતાઓ. તો માનવો, સિદ્ધો. તો એ રીતે ગુરુ પરંપરાને અતિશય માન આપવામાં આવે છે. ગુરુ પરંપરાથી જ આ વિદ્યા આગળ વધે છે. તો ગુરુ રૂપિણી એવી માં છે અને એટલે એ બંને દ્વારા સંપૂજ્ય છે. દરેક દેવતાઓ દ્વારા સંપૂજ્ય છે અને એવી સંપૂજ્ય મહિમાવંત એવી માને નમો નમઃ છે. તો વારંવાર નમસ્કાર કરવામાં આવે છે. આ સાથે આપણે અહીંયા અટકશું આજે. શ્રી માત્રે નમઃ.